બેઝિકલી મિત્રો એક વાત આજે આપની સાથે કરવી છે. આપણા આઝાદી મળી, આઝાદીના લડવૈયાઓ, ક્રાંતિવીરો ખૂબ બધા આપણે થઈ ગયા, ખૂબ બધા. એના પછી જ્યારે અંગ્રેજોએ બધી ભાગલા પાડોની નીતિ કરી ત્યારે પણ ખૂબ બધી મસલતો આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મહાત્મા ગાંધી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ઇવન ભગતસિંહ જેવા, ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુએ તો બલિદાન આપવા પણ પડ્યા. આ બધા મહાપુરુષો એવા રહ્યા કે જેમના ઉપર એ સમયે અંગ્રેજોને ભગાડવાની તો જવાબદારી હતી જ, સાથે સાથે આપણા સૌ લોકોને એક કરવાની જવાબદારી તો હતી જ. એનાથી મોટું કે અંગ્રેજોએ જે ભાગલાવાદી નીતિ કરી હતી, એ ભાગલાવાદી નીતિને પણ તોડીને બધાને એક કરી અને સમૃદ્ધ ભારત બનાવવાનો નેમ એ લોકોએ રાખ્યું હતું. મિત્રો, બધા મિત્રોને મારી વિનંતી છે, બધા લોકો શેર કરજો ફટાફટ, બધે 5 શેર કરજો. આપ સૌ મિત્રો જે ફેસબુક જોઈ રહ્યા છે, અને વધારે લોકો આપણી સાથે જોડાય, કારણ કે આજે આપણા સન્માનની, આપણા પૂર્વજોના સન્માનની આપણી જવાબદારી છે. રાજ ઠાકરે, જેને એક સીટ જીતવાની ઓકાત નથી, જેમણે પોતાની અલગ પાર્ટીઓ બનાવીને માત્ર ને માત્ર ગુજરાતીઓનું નફરત કરીને એના ઉપર એની ગુંડાઓની ટીમો આપણા ગુજરાતીઓ ઉપર અત્યાચારો કરે. મરાઠી ગુજરાતી ભાઈ છે, સમજો તમે. આપણું તમામ દેશમાં, તમામ પ્રાંતમાં આપણે આજે CR પાટીલ મરાઠી છે, આપણે એને સ્વીકાર્યા, આપણે એને પ્રદેશ અધ્યક્ષ ભાજપના બનાવડાવ્યા, એ આપણી ગુજરાતી છે. અને તમામ ભાજપના ધારાસભ્યો છે, સાંસદો છે, બધા એમની નેતૃત્વ સ્વીકાર્યું. એને કોઈ એવું નથી કીધું ભાઈ મરાઠી છે, નહીં ચાલે, આમ કરો તેમ કરો. ગુજરાતીઓ મરાઠીઓને પ્રેમ કરે છે, મરાઠીઓ ગુજરાતીઓને પ્રેમ કરે છે. આપણે સૌ એક છીએ, આપણું ભારત છે એ એક છે. પણ કેટલાક નઠારાઓ જો એની જાતને એમ સમજતા હોય કે એની એક સીટ જીતવાની ઓકાત ન હોય, એ લોકો આજે સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર આંગળી ચીંધે, મોરારજી દેસાઈ ઉપર આંગળી ચીંધે, એમના ઉપર ટિપ્પણીઓ કરે, એમના ઉપર નિવેદનો કરે. એમની ઓકાત શું છે? તમારી 2% ગુંડાઓથી વધારે કોઈ ઓકાત નથી તમારી. રાજ ઠાકરેને કહેવાનું છું, ગુજરાતમાં પગ નહીં મૂકી શકો તમે. અમારા ગુજરાતીઓનો હજી તમે અસલી રૂપ જોયો નથી. તમારી ઓકાત છે અમારે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરવાની. તમે લોકો, તમારે એક સીટ જીતવી હોય એટલે તમે ત્યાં કરાવડાવો, હુમલા કરાવડાવો. તમે વિચાર કરજો મિત્રો. મારે એના ઉપર આવીશ, ભાજપ ઉપર. જ્યારે આપણા ભારતીયો ઉપર કે આપણા ગુજરાતીઓ ઉપર હુમલો થાય ને ત્યારે આપણે સૌ એક થવાની હોય છે. પછી પાર્ટીઓ ભૂલી જવાની હોય, પક્ષો ભૂલી જવાનો હોય, નેતાઓ ભૂલી જવાનો હોય. એ આપણો ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે. જ્યારે અંગ્રેજોએ કે બહારની તાકાતોએ આપણા ઉપર હુમલો કર્યો હતો ને ત્યારે ભારત એક રહ્યું છે હંમેશા, અને રહેવું જ જોઈએ. આજે નરેન્દ્ર મોદી છે, નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રી છે. કોઈ ટ્રમ્પની ઓકાત ન હોય કે નરેન્દ્ર મોદીને આંગળી ચીંધી શકે. આપણે સૌ એને કહેવાનું હોય કે અમારા પ્રધાનમંત્રી છે. તો મારે કહેવું એ પડશે આજે કે રાજ ઠાકરે બેફામ નિવેદનો કરે, આપણા ગુજરાતીઓને મારે, ગુજરાતીઓના બોર્ડ બદલાવડાવે, અને છતાંય ભાજપની સરકાર ત્યાંની ચૂપ. ફડણવીસ કોની વાત કરે છે? ઇવન CR પાટીલ ચૂપ, ઇવન ભૂપેન્દ્ર પટેલ ચૂપ. અરે ડૂબી મરો ને તમે મુખ્યમંત્રીના પદ લઈને સંભાળીને બેસા છો. હટો, 24 કલાક આપો મુખ્યમંત્રી. જો હું એમ કહું છું કે રાજ ઠાકરે 24 કલાકની અંદર સાબરમતી જેલમાં હોય, અને એની તાકાત હોય એટલે ગુંડા લઈ લે, હજારો ગુંડાઓ સાથે. નમાલાઓ થઈ પડ્યા તમે, આટલી હદે નમાલી પડી. તમારી પાર્ટીની એક બેન શાળા, હું તો એમ કહું છું, ખુરશીઓની ને એમને ભાજપના ધારાસભ્ય છે ભાઈ શ્રી જાડેજાજી, કોઈ રાપર સાઈડના, એમણે ત્યાં મુંબઈમાં બોર્ડ લગાડ્યું ગુજરાતીમાં, એનું બોર્ડ તોડીને મરાઠીમાં લગાવડાવ્યું. એનોય વાંધો નથી, ચાલો. પણ તમે આટલી હદે ગુજરાતીઓને નફરત કરો,
અને ભાજપના ધારાસભ્ય બોલી ન શકે, કે ભાજપના સાંસદ સભ્ય ન બોલી શકે, કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ન બોલી શકે, કે ભાજપના મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ન બોલી શકે, તો ધૂળ પીવા બેઠા છો તમે. ધિકાર છે તમારી આ સરકારો ઉપર. આજે મારું લોહી એટલું ઉકળે છે સરદાર વલ્લભભાઈ પટેલને જેમ તેમ અપમાન કરે. અને ઘણા મેં જોતા તો ભાજપના નેતાઓ બધા ચૂપ છે, બધા નેતાઓ ચૂપ. શું પાર્ટીનો આદેશ છે ભાઈ કે સરદાર પટેલનું અપમાન કરો તમે? સરદાર પટેલ અમારો પ્રાણ સમાન હતા, છે ને રહેશે. સરદાર પટેલ માત્ર ગુજરાતના નથી, માત્ર કોઈ એક સમાજમાંથી નથી આવતા. સરદાર વલ્લભભાઈ પટેલે જે નિર્ણયો કર્યા, સરદાર વલ્લભભાઈ પટેલે જે 562 રજવાડા એક કર્યા, એ સરદાર પટેલની કુનેહ નીતિ હતી, દેશ પ્રેમ હતો. અને તમે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થાય, મોરારજી દેસાઈનું આપણું અપમાન થાય, એમની ઉપર અત્યારે મોટા આરોપો મૂકવામાં આવે અને આપણે ચૂપ બેઠા છીએ. અને એ કોનાથી? કોઈ લંગુટિયાઓથી. એને 24 કલાકની અંદર ઉપાડીને એકવાર નાખી દેવું પડે સાબરમતીમાં, અને જેટલા લોકો હોય એને નાખી દેવા પડે. આ સ્થિતિ હોવી જોઈએ આપણી. મુખ્યમંત્રી ચૂપ, પ્રદેશ અધ્યક્ષ ચૂપ, મંત્રીઓ ચૂપ, સાંસદો ચૂપ, ઇવન ધારાસભ્યનું બોર્ડ. આ બિચારા ભાઈએ ખૂબ સારું કે ત્યાં ભાઈ કચ્છી માડું વસતા હોય મુંબઈમાં, તો એમના માટે કાર્યાલય ખોલીને કંઈ ચાલુ કર્યું છે. મેં છાપામાં વાંચ્યું છે, મને ખબર નથી, જાડેજાજીનું. અને એનો તમે તોડી નાખો ગુજરાતીઓનો નામ નંબર. આનાથી નમાલા પણ દેખાઈ આવે આપણું. આપણે ક્યારેય નમાલા રહ્યા નથી. આપણા પૂર્વજો તપાસજો. 562 રજવાડા એક કર્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલે જુનાગઢ નવાબને રાતોરાત એને ભગાડી દીધો. પાકિસ્તાન ભેગું કરી દેવું પડ્યું હતું. તમે જુઓ હૈદરાબાદ પાકિસ્તાનીઓ કોશિશ કરતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ બીમાર હતા, ચાલુ હોસ્પિટલમાં સારવાર લેતા લેતા એ હૈદરાબાદ એરપોર્ટ ઉપર કોઈક વાંચો તો ખબર પડે કોણ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ભારતને અખંડ કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, કેટલા લોકોએ બલિદાનો આપ્યા છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ જયારે મૃત્યુ પામ્યા છે ત્યારે એના ખાતામાં 271 રૂપિયા હતા, કોઈ મિલકત નહોતી. અને ઇવન એમના દીકરી, સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના ખજાનચી પણ હતા, એમના દીકરી ખજાનચીના નાતે જે ફંડ આવતું હતું, નાણાં હતા, એને પક્ષમાં આપવા ગયેલા. સરદાર વલ્લભભાઈ પટેલે એવું કીધેલું કે એના સંતાનોને પણ મારા નામનો ક્યારે વટાવવાનો ઉપયોગ નથી કરવાનો. આ સરદાર વલ્લભભાઈ પટેલનું બેફામપણે અપમાન થાય. તમે ચલો અહીંયા સ્ટેડિયમ બદલી નાખ્યું સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી કરી નાખ્યું. ચાલો એમાં તમે એટલા માટે ન બોલો કે નરેન્દ્રભાઈ નીચે તમારે બધા રહેવાનું હોય, સ્વાભાવિક છે. તમને ટિકિટો ન મળે, તમને કાપી નાખે એટલે તમે કઈ બોલો જ નહીં, બરાબર છે. સરદાર વલ્લભભાઈ પટેલ તો મહાન આત્મા થઈ ગયા. તમે જુઓ કરમસદ, ત્યાં પણ નગરપાલિકાઓમાં નામો ચેન્જ કરીને જે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરવામાં આવે છે, એ માની અને ચાલો તમે કે ઠીક છે કે એમાં તમારી મજબૂરી હશે, પણ રાજ ઠાકરેની સાથે તમે શેનો ડર છે તમને? અને એ જયારે બોલે છે અને કોઈ ચૂંચા ન કરે મુખ્યમંત્રી કે મંત્રીઓ, હું માત્ર પાટીદાર સમાજના નેતા નથી ગણતો. સરદાર વલ્લભભાઈ પટેલ આપણા સૌના છે, એટલે હું માત્ર કોઈ પાટીદારના જ આગેવાનને કહીશ કે પાટીદારના ધારાસભ્ય સાંસદને કહીશ શું નથી. આપણા સૌની જવાબદારી છે, અને આપણા સૌની જવાબદારી છે આપણા તમામ ક્રાંતિકારીઓની, મહાનુભાવોની, એના નામની જાળવણી કરવી, એના નામનું રખોપું કરવું આપણી સૌની જવાબદારી છે. આજે ખૂબ દુઃખ થયું, પણ મિત્રો કોણ સરકાર ચલાવે છે ખબર નથી, એને પૂછો તો કઈ કહે નહીં. અને બધા જેટલા લાભાર્થીઓ છે એ ચૂપ બેઠા છે. આટલી સ્વાર્થુ આપણી નીતિ ઘોર ખોદાઈ જશે આપણા ગુજરાતની. તમે વિચાર કરો, આજે ટ્વિટર ઉપર પણ ફિક્સ પે નીતિનો ચાલી રહ્યું છે.
ઘણા બધા યુવાનોએ મને મેસેજ કર્યા છે, ઇન્સ્ટાગ્રામ ઉપર છે, ફેસબુક ઉપર છે, વોટ્સએપ ઉપર કર્યા છે, સુદાનભાઈ ફિક્સ પેનું શોષણ બંધ કરાવો. મેં આજે ટ્વીટ પણ કર્યું છે કે ભાઈ ફિક્સ પે મહેનત યુવાનો કરે, પરીક્ષાઓ પાસ યુવાનો કરે, રાત દિવસ એક કરીને, અને પગાર ફૂલ નેતાઓ લે, મંત્રીઓ લે, 8 પાસ લે, 9 પાસ લે, 10 પાસ લે. યુવાનોને પણ મારે કેવું છે કે છોડો ફિક્સ પે, આવો ફૂલ પેમાં. તાલુકા જિલ્લાની કે ધારાસભ્યની ચૂંટણી લડો, ગુજરાતનું નેતૃત્વ તમે સ્વીકારો. હવે આવા આપણા મહાનુભાવોના અપમાન થતા હોય, ગુજરાત સરકાર ચૂપ હોય, ત્યાંની મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે, ઈ ચૂપ હોય. કેટલી હદે નમાલાઓ આ ધરતી ઉપર પેદા થયા છે. એને અફસોસ તો થવો જ જોઈએ ને, એમ કહું છું. એને માફી માંગવી જોઈએ. એની જગ્યાએ વારંવાર ગુજરાતીઓ ઉપર અત્યાચાર કરે, મારે ગુજરાતીઓને, એ ગુજરાતીઓને મારી અને એને પોતાની રાજનીતિ ચમકાવવા માટે કે 2-5 સીટો વધી જાય. શું નમલી કક્ષાની રાજનીતિ કરે છે. પણ કોઈ યુવાનોએ ભાજપ પાસેથી અપેક્ષા રાખવાની જરૂર નથી ફિક્સ પેની. ક્યારેય જિંદગીમાં એ ફિક્સ પે નાબૂદ નહીં કરે. શું કામ? એમને મત મળે છે. અને તમે જુઓ કેવા નેતાઓ અત્યારે રાજ કરે છે, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ. તમે જુઓ કોઈને કઈ પડી નથી, ગુજરાતનું વિઝનની ખબર જ નથી. કોઈ અધિકારી બેસાડી દીધા છે, દિલ્હીથી ચાલે છે આખું રાજ્ય. ભયો બ્રિજ તૂટે, લોકો મરી જાય, 2 લાખ 4 લાખની સહાય આપી દે, ભયો. આજે કોઈ નિવેદન નથી મુખ્યમંત્રી કે સી આર પાટીલ. અને હડક પદુડા થઈને તમે એની સભાઓમાં જાઓ છો, એની રેલીઓમાં જાઓ છો, અને નારા લગાડો છો. તો લગાડો નારાઓ. નમાલાઓના જ્યાં સુધી તમે નમાલો માણસ જ્યાં સુધી સ્ટેજ ઉપર હશે એને તમે નેતા બનાવશો, આવું જ થવાનું છે. ફિક્સ પે વાળાએ ચૂંટણી સમયે જાગૃત થઈ જવાની જરૂર હોય. એમના માતા પિતા, એના મામા મામી, એના સાસા સસુરો, દેશ દેરાણી, કેટલા બધા લોકો હોય છે. પણ ક્યાં ખાટલે મોટી ખોટ એમ ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય હોય એનો મામો તો. અને આપણે કઈ વાત સાચી, બિચારા અમારા દીકરાઓનું શોષણ તો થાય છે, પણ કરીએ હું એટલે કોણ કરે? એ પાકિસ્તાન વાળા કરવા આવશે. આપણા ગુજરાતીઓનું ભાવિ, યુવાનોનું ભાવિ પાકિસ્તાન વાળા નક્કી કરશે, ટ્રમ્પ નક્કી કરશે. જાગો, તમારી આત્માને જગાડો. આજે અમારા ગોપાલભાઈ છે, ફિક્સ પે માંથી ફૂલ પે માં આવી ગયા, ધારાસભ્ય બન્યા છે. બનો તમે ધારાસભ્ય, બનો મંત્રીઓ, ગુજરાત ચલાવો તમે. સાહેબ, કેટલી જિંદગી જીવ્યા એ મહત્વનો નથી, કેવી જીવ્યા એ મહત્વનો છે. ખુલ્લી છાતીએ લડવું જોઈએ પ્રજા માટે, જનતા માટે. જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર રહીને કામની રાજનીતિથી આગળ વધવું જોઈએ. અને આ સ્થિતિ રાખજો. ઘણા બિચારા પોતાના દીકરાનું એડમિશન ન લાવડી શકે, પણ ટ્વિટર 2 રૂપિયામાં ટ્વીટ બિચારા ભાજપના કામ કરતા હોય. મને તો હસવું આવે બિચારા ઉપર. 2 રૂપિયામાં લોકોની કેવી બિચારાની મજબૂરી હશે કે આત્માને વેચીને પણ ટ્વીટ કરવા પડતા હોય છે. ઈશુદાનભાઈ ઇમ્પોર્ટન્ટ નથી, ગોપાલભાઈ ઇમ્પોર્ટન્ટ નથી, અમારા નેતાઓ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ છે આપણું બંધારણ, ઇમ્પોર્ટન્ટ છે આપણું ભાવિ, યુવાનોનું ભાવિ, ઉમેદવારોનું ભાવિ. ઇમ્પોર્ટન્ટ છે આ ગુજરાત રાજ્ય સમૃદ્ધ બને. મહત્વનું છે આપણા ખેડૂતો સમૃદ્ધ બને, આપણા બેરોજગાર યુવાનોને નોકરીઓ મળે, ખાનગી કંપનીઓમાં પણ 80% કાયમી નોકરીઓ મળે. ઇમ્પોર્ટન્ટ ઈ છે, મહત્વનું ઈ છે. 2-5 પૈસા કદાચ ભાજપ વાળા તમને આપતા હશે, એકાદ કોન્ટ્રાક્ટ આપતા હશે તમને, અને તમે હાલી નીકળતા હશો ભાજપાના કારણે. ઈ જ અંગ્રેજો આપણામાં કરતા હતા. આપણા 5 વ્યક્તિઓને પોલીસ મિત્ર બનાવી દેતા હતા અંગ્રેજો, અને પછી અત્યાચારો કરતા હતા. તમે વિચાર કરજો. એનો એક દાખલો આપું તમને. મુરુભા માણેક કરીને ઓખામાં, મુરુભા વંકડા નાચડિયા હથિયાર. એ મુરુભા અંગ્રેજની દમન નીતિના કારણે એ બારવટે ચડ્યા હતા. એમના જ સંબંધી દેવાભા માણેકને એમણે ફોજદાર બનાવી દીધેલા અંગ્રેજોએ કે ભાઈ તું માર. મુળુભાઈ ઉપર દેવાભાઈ મારે
તોય મરે તો આપણો ભારતીય મળે. મુરુભાઈ દેવાભાઈને મારે તો પણ ભારતીય મરે. આ તો છેલ્લે ભલો થજો કે દેવાભાઈની આત્મા જાગી અને છેલ્લે પછી મુરુભાઈ જોડે, મુરુભા વંકડા જોડે સાથે રહ્યા. મૂળું મૂછે હાથ, બીજો તલવાર પર હોત તો ત્રીજો હાથ તોય નર અંગ્રેજ તને નમતની. અમરેલીની કોર્ટમાં મુરુ માણેકે કીધેલું આ અંગ્રેજને વાક્ય છે. અંગ્રેજો એવું કીધું કે માફી માંગી લે. શેની માફી માંગુ? કે મારો મસ્તક દ્વારકાધીશને જ નમે છે. આવા લોકો હતા આપણા પૂર્વજો. અને અત્યારે 2 પૈસા ભાજપની દલાલી કરતા હોય, કોન્ટ્રાક્ટ મળતું હોય એટલે સગા બાપને વેચી મારે, સગા બાપની ગણખોદ કરવા માંડે, સગા ભાઈને એમ કહી દે કે ના 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 આ પાર્ટી તો બહુ અગત્યની છે. અંદર આત્મા પાછો કંઠતો હોય કે ભાજપ હારી નથી. શું હાલી નીકળે આ જો આત્મા વેચી વેચી? ક્યાં લઈ જવાના છો? કદાચ સહકારી ક્ષેત્રમાં 20 લાખ રૂપિયા લીધા હોય, નોકરી અપાવી હોય દીકરાને, તોય ભાજપની દલાલી કરવાની. હવે તો જાગો. કાયમી કોઈ સુદાનભાઈ જન્મ નહીં લે તમારા પાસે, કે કોઈ બીજો સરદાર વલ્લભભાઈ જન્મ નહીં લે, કાયમી મહાત્મા ગાંધી જન્મ નહીં લે. તમારી લડાઈ તમારે પોતે લડવી પડશે. અમને તો રાજનીતિમાં મજબૂરી છીએ અને દેખાડી દીધું. તમે રાજનીતિમાં જુઓ, તમે આટલા બધા ધુરંધરો કહેવાતા હતા. કોઈ એમ કહેતો હતો કે હું તો 50 વર્ષથી રાજનીતિમાં છું, કોઈ એમ કે હું 60 વર્ષથી રાજનીતિમાં છું. અમે તો નવા આવ્યા છે એક વર્ષથી. એક વર્ષથી આવેલા રાજનીતિમાં વિસાવદરમાં તમે જુઓ, નવયુવાનોએ શું કરી બતાવ્યું. ગુજરાતની જનતા જો ઈચ્છે, નવયુવાનો ઈચ્છે અને ક્યાંય સેટિંગ ન કરે નવયુવાનો. કોંગ્રેસના મોટા મોટા નેતાઓ પોતાને જાતને સમજતા હતા. ભાજપના એમ કહેતા હતા કે 182 આવે અમારી, આમ થાય ને ચાણક્ય નીતિ દોડતા કરી દીધા બધાને. અમારે તો સાવ સામાન્ય માણસો છીએ સાહેબ, સાવ સામાન્ય પરિવારમાંથી આવેલા છીએ. કોઈ અમારા એવા નથી. તમે જુઓ, રાજુ કરપડા હોય, અમારા સાગરભાઈ હોય, ગોપાલભાઈ હોય, મનોજભાઈ હોય, પ્રવીણ રામ હોય, ચેતરભાઈ હોય, સામાન્ય પરિવારમાંથી આવનારા વ્યક્તિઓ ભાજપની આખી ધરા હલાવી દીધી, ખુરશીઓ હલાવી દીધી. કારણ કે તમારામાં જૂનું ન હોવું જોઈએ લડવાનું. તમે ડર ન રાખો. તમારામાં તાકાત હોવી જોઈએ, સામે અમારે ગોળી આવશે તો ખાઈ લેશું. તમારામાં નીતિ હોવી જોઈએ, નિષ્ઠા હોવી જોઈએ, તો ભગવાન મદદ કરતો હોય છે. હજી સુદાન ગઢવી બધા એમ કે છે કે સુદાનભાઈ તમે બધાને ભાજપ કોંગ્રેસને પાણીપાત. ભાઈ સુદાનભાઈ કાંઈ નથી. અમારી નિયત સારી હતી ને, નિષ્ઠા સારી હતી ને, આમ આદમીના એક કાર્યકર્તાની, એટલે ભગવાને મદદ કરી છે. અમે કોઈએ કઈ મહેનત એટલી નથી કરી. ઈશ્વરે કરાવડાવી છે, ભગવાને કરાવડાવી છે. અને દરેક જગ્યાએ નિષ્ઠા સારી રાખો, નિયત સારી રાખો, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો, માતાજી ઉપર વિશ્વાસ રાખો. તમે જુઓ, સેંકડો લોકો અત્યારે ઘરે ઘરે જાગૃત થઈ રહ્યા છે. એટલા માટે થઈ રહ્યા છે કે અમારામાં અમે કઈ મેળવવા માટે નથી. ઘણા લોકો એમ કહે સુદાનભાઈ તમારા ધારાસભ્ય બનવું. અમે ભાઈ બધા ધારાસભ્યમાં હારી ગયા છીએ, તોય લડીએ છીએ તમારા માટે. અને એ જ ધારાસભ્યમાં હાર્યા પછી અમે ધીરજ રાખી, નિષ્ઠાથી ઈશ્વર ઉપર વિશ્વાસ રાખ્યો, ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ રાખ્યું. અને વિસાવદરની પેટા ચૂંટણી આવીને ગોપાલભાઈને ઉભા રહી જીતી ગયા. અત્યારે 1 ગોપાલ અંદર વયા ગયા છે. હવે 150 ગોપાલ અંદર જવાનું બાકી છે. 27 સુધીમાં પ્રજાના હાથમાં જાગી રહ્યું છે, જાગશે, પહોંચશે. અને યુવાનો જ ક્રાંતિ કરી શકે, સમજી લેજો તમે. અમે બધા 40-42 વર્ષ વાળા છીએ. કોઈ 80 વાળો નથી, કોઈ 75 વર્ષ. 75 વર્ષ અમે રાજનીતિમાં રહેવાના નથી. યાદ રાખજો, યુવાનોને તક આપશું નહીં. અને આપણે જ આપણો જો કાયમી બેઠા રહેશું તો ક્યારેય કોઈ દિવસ ભલું નથી થવાનું કોઈનું. ભાજપ વાળા 85 વર્ષ હોય ને 75 થાય ને તો હજી અમને એક મોકો આપો ને, હજી એક મોકો આપો ને. એના દલાલો પાસે ને, એના ચમચાઓ પાસે ને, ગટ્ટાઓ પાસે ને, એમ કે અમારા નેતા ઓલા ભાઈ હવે શું, હવે માળા કરો ને, ભગવાનને પ્રાર્થના કરવાની. 75 વર્ષે 65 વર્ષે હાલી નીકળ્યા છો. 65 વર્ષે સરકારી કચેરીઓમાંથી 60 વર્ષે રિટાયર થઈ જાય છે. એ રિટાયર શું કામ થતા હશે? એમને નિયમ નથી બન્યો. એ કામ કરવાને સક્ષમ નથી રહેતા. એટલે આજે હું જ છું, 42 વર્ષનો છું. હું 62 વર્ષે કામ નહીં કરી શકું. અત્યારે દોડું છું એટલું નહીં દોડી શકું. તો નવયુવાનો છે ને ફિક્સ પેમાં મૂકે, એનું શોષણ કરે, બીજાને પેપર ફોડીને હેરાન કરે, અને પોતે 65-70 વર્ષે મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ ફરતા હોય. અરે ભગવાનને આપણે 4 વ્યવસ્થાઓ હતી.
બાલ્યાવસ્થા, યુવા વ્યવસ્થા, વાનપ્રસ્થાસન, તમારે હવે ઈશ્વરની મારા કરવાની હોય. અને એવું તમારા દીકરાઓને લગાડી દો, કાંઈ વાંધો નહીં, હાલો. અને ઈ કહેતા હતા કે એક સીટ ઓછી ન આવવા દઈએ ને, એક સીટ ન આવે ને, આમ થાય ને, કાઢી લીધી ને વિસાવદર. પણ પ્રજાએ કાઢી, ભગવાને કાઢી છે, અમે નિમિત્ત બન્યા છીએ. અને હજી પણ કહું છું, અમને ઈશ્વરને નિમિત્ત બનાવવાનો છે. બધા ભાજપને કાઢવા માટે આમ બધા નવયુવાનો છે, નિમિત્ત બનવાના છે 2027માં. પણ હજી યુવાનોને કહું છું, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, તૈયાર થઈ જાઓ. તમે લડો ને તમે જીતો. તમે ભાજપના ને કહેવાતી કોંગ્રેસના ને હરાવો. કોંગ્રેસ પણ હાલી નીકળી હતી ગાડે ભાજપના કહેવાતી. વિસાવદરમાં અમે લડીશું, ત્રીજો પક્ષ નથી ચાલતો. એ ભાષા તો ભાજપની હતી. ચાલી ગયો ત્રીજો પક્ષ, હોઈ ગયા. આજે કોંગ્રેસને કાર્યકર્તા મને હળવદથી, મોરબીથી ફોન કરતા હતા કે અમારા ઉપર વિશ્વાસ નથી, સુદાનભાઈ લડી શકે, ભાજપને હરાવી શકે અને કોઈ પણ સેટિંગમાં પડ્યા વગર મહેનત કરી શકે ને, તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને તમે જ છો. તમારા નેતૃત્વમાં મારે આવવું છે. આગામી સમયમાં ખૂબ બધા જોડાશે. હજી કોંગ્રેસના અદના કાર્યકર્તાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે સોગંદ અમે કોઈ ત્રીજા પક્ષ કે તોડવા માટે નથી આવ્યા. અમે ગુજરાતની જનતાને ભાજપના બરડામાંથી છોડાવવા માટે આવ્યા છીએ. કોંગ્રેસને 30 વર્ષ આપ્યા આપણે. પાટીદાર અનામત આંદોલન થયું હતું 2017માં, સરકાર બનતી હતી કોંગ્રેસની. કયા કોંગ્રેસના નેતાઓએ સેટિંગ કર્યું હતું ભાજપ જોડે? એના ઉપર ક્યારે વિશ્વાસ ન કરી શકાય અને ગુજરાતની જનતાને એના ભરોસે ન છોડી શકાય. એટલા માટે જે પણ અદના કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, મહેરબાની કરી અને તાત્કાલિક ધોરણે 1 મહિનાની અંદર આમ આદમી પાર્ટીમાં જોઈન થઈ જાઓ. આપણે સાથે મળીને લડીએ. કોંગ્રેસના મોટા સારા નેતાઓ છે, જે ગુજરાતને ચાહે છે, ગુજરાતને પ્રેમ કરે છે, જે સેટિંગમાં નથી પડતા, જે ધંધામાં નથી પડતા, એ બધાને, ધંધાવાળા નહીં. ધંધાવાળા પાછા સેટિંગ કરે, પાછા એમ કે 2 સીટો આપો, 3 સીટો આપો, પછી ભાજપ કેમ? એવું નહીં થાય. આમ આદમીમાં દરેક જગ્યાએ સર્વે થાય છે. સર્વેથી અમે ટિકિટો આપીએ છીએ. એક પણ જગ્યાએ માત્ર ઈશુદાન ગઢવી કે એમ નહીં, અરવિંદ કેજરીવાલજી કે એમ નહીં, સર્વેની આધારે અમે ટિકિટો આપીએ છીએ. અને સર્વેની અમારી પદ્ધતિ છે. અને એટલા માટે જ કહું છું, આમ આદમી પાર્ટીનો એક પણ નેતા ક્યારે સેટિંગમાં નહીં હોય. જગદીશભાઈ કે છે કોંગ્રેસનું 12મું થઈ ગયું, બિલકુલ થઈ ગયું. એમને બધાને હતું. અને હજી પણ ઘણાને કહું છું કે હવે ભાઈ, હવે ખાલી તમે ભાજપની બી ટીમ બનીને કામ ન કરો. થોડા ઘણા મત તોડવા માટે હજી એમ કે અમે મજબૂત થશું ને, અમે કાંઈ નથી ભાઈ મજબૂત. તો મજબૂત હતા 30 વર્ષ તમે જ હતા. હવે 12મું થઈ ગયું છે, હવે 13માંથી કોઈક બીજાનો વારો આવે. અને જે સારા છે એ બધા આવી જાવ હવે. અને નહીં તો પ્રજાને, જનતાને કહું છું, ગુજરાતની જનતાને કે અમે સોગંદ કાંઈ છે, કોઈ સેટિંગમાં નથી પડ્યા, અમે પડવાના નથી, મરી જશું, પણ ગુજરાતની જનતાને ભાજપના બરડામાંથી છોડાવીશું. તો કોંગ્રેસને કોઈ મત ન આપતા, વિસાવદર વાળી જ કરજો બધે, બધાને ઘર ભેગા. હા, એટલે 27માં વયું જાય. માન લો 2-5 લોકોને પોતાને એમ લાગતું હોય, બરાબર, એ 27માં વયા જાય. પણ 5%થી વધારે મત ન મળવા જોઈએ કોંગ્રેસને. 6% મત મળે તો આપણે નુકસાન થાય. બરાબર છે. ML બાવરવાજી કે હળવદ આવો ઈશુદાનભાઈ, બિલકુલ તૈયારી કરી લો. ઈશુદાનભાઈ આવશે, બીજા અમારા યુવાનો આવશે. સુદાનભાઈ ગઢવી જે વાત કરી છે સાચી કરી છે, બદલ તમને ખૂબ ખૂબ, પ્રવીણભાઈ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, બધાને મારી એટલી જ વિનંતી છે કે સરદાર પટેલ આપણા છે, મોરારજી દેસાઈ આપણા છે, મહાત્મા ગાંધી આપણા છે, ભારતના નેતા છે, આપણા સૌના નેતા છે. અને એ લોકોએ જે આપણા આઝાદી માટે જે લડ્યા છે, એટલે આજે આપણે આઝાદ થઈને ફરી શકીએ છીએ, બોલી શકીએ છીએ. અંગ્રેજોની ગુલામી નથી. એમને દુઆ દે તો એમની આત્મા જ્યાં પણ હોય, આજે એમના ઉપર કોઈ ઘા કરે ને, આપણા ઉપર ઘા થયો છે, આપણા માતા પિતા ઉપર ઘા થયો છે. અને માતા પિતા સમાન છે. સરદાર પટેલની સમર્થનમાં બધા લોકો પોતપોતાનો વિડીયો બનાવો. રાજ ઠાકરે હોય કે એનો જે પણ કહેવાતા હોય, એને જેલમાં નાખવું જોઈએ. ભાજપના મુખ્યમંત્રી ભાજપના થઈ ગયા છે. અહીંના ભાજપના મુખ્યમંત્રી ને ત્યાંના ભાજપના મુખ્યમંત્રી, 2 કાર્યવાહી કરવી જોઈએ. એની સામે FIR થવી જોઈએ અને સાબરમતી જેલમાં નાખવું જોઈએ. એકવાર સાબરમતી જેલમાં નાખો, બીજી વાર ચૂંચા નહીં કરે. કઈ મોટી તોપ છે. તો બધા લોકો વિડીયો બનાવવા મારી વિનંતી છે. બીજું કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી જે લડવા માંગતા હોય યુવાનો, પોતે જે તૈયારીઓ કરે છે તલાટીના, પોલીસની, PSIની, આવો ફિક્સ પે છોડો, ફૂલ પે માં આવો. ઈશુદાનભાઈ જેવા ગુજરાતના એક સામાન્ય પરિવારમાંથી, ખેડૂત પરિવારમાંથી, પછાત વર્ગમાંથી આવતા યુવાનને ઈશ્વરે અહીંયા પહોંચાડ્યું છે. અને અરવિંદજીની આગેવાનીમાં
આજે હું પ્રદેશ અધ્યક્ષ છું. હું તમને બધાને આગળ કરીશ, હું તમને ખાતરી આપું છું. મારો જીવન એવું છે મિત્રો કે નવયુવાનો સત્તા કરો. અમે જીતીએ કે અમે બનીએ કે અમે બનવા માટે નથી આવ્યા. અમે કાંઈ નથી જોતું. અમારે ઈશુદાનભાઈ તમને બધાને લડાવડાવી અને ઈશુદાનભાઈ તમને વિધાનસભામાં મોકલશે, તાલુકામાં પંચાયતમાં મોકલશે, જિલ્લા પંચાયતમાં મોકલશે, નગરપાલિકા મહાનગરપાલિકામાં મોકલશે. એની હું ખાતરી આપું છું. બધા લોકો મજબૂતાઈથી તૈયાર થઈ જાઓ. જે લોકો લડવા ન માંગતા હોય એ પણ ગુજરાતની જનતા માટે આમ આદમી પાર્ટી જ્યાં પણ જે જિલ્લામાં કામ કરી રહી છે એને મદદ કરો. આટલી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય સરદાર.